દરેક વ્યક્તિને જમ્યા પછી કંઈક ને કંઈક ખાવાની ટેવ હોય છે ને એટલે જ તો કહેવત પડી છે કે ખાને કે બાદ કુછ મીઠા હો જાય। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। નાના બાળકોથી લઈને સૌ કોઈને ગોળ ખાવાનું પસંદ કરે છે, ત્યારે રોટલી અને ગોળ એ દેશી ખોરાક માનવામાં આવે છે। શિયાળાની ઋતુમાં આ બંને વસ્તુઓને એક સાથે ખાવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થતા હોય છે। સ્વાદમાં મીઠા, મધુર અને શક્તિથી ભરપૂર ગોળમાં અનેક પોષક તત્વો હોય છે, જેમાં સુક્રોટોઝ, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, વિટામિન સી, એ અને ઈ તેમજ સાથે સાથે આયર્ન પણ રહેલો છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। ઉફાળા પાણી સાથે ગોળ ખાવાથી અનેક આરોગ્યપ્રદ લાભ મળે છે, જેથી રોજ સવારે ખાલી પેટે ઉફાળા પાણીમાં ગોળ મિક્સ કરીને પીવું જોઈએ, જેથી મેટાબોલિઝમ સ્ટ્રોંગ થાય છે અને પાચન ક્રિયા સુધરે છે, સાથે જ ઝેરી તત્વો છે જે શરીરના તે બહાર નીકળે છે। ગોળમાંથી વિવિધ પ્રકારની મીઠાઈઓ, વાનગીઓ, ચોકલેટ્સ, ચીકી, દવાઓ પણ બનાવવામાં આવે છે। ગોળના ફાયદાઓની વાત કરું તો ઉફાળા પાણીમાં ગોળ મિક્સ કરીને પીવાથી શરીરને મેટાબોલિઝમ વધે છે અને પાચન ક્રિયા સુધરે છે। ગોળમાં વિટામિન સી અને એન્ટીટોક્સિન ગુણો હોવાથી શરીરની રોગપ્રતિકારક બળ વધે છે। ગોળનું પાણી પીવાથી કબજિયાતની પરેશાની દૂર થાય છે, તો ગોળમાં રહેલું આયર્ન લોહીની કમીને પણ દૂર કરે, સાથે સાથે રેડ બ્લડ સેલ્સ પણ વધારવામાં મદદ કરે છે। ગોળ ખાવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે, સાથે સાથે બાળકોને ભૂખ લગાડવામાં પણ ગોળ મદદરૂપ થાય છે અને ગોળવાળું દૂધ બાળકોની ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને સાથે જ બાળકોને ઋતુગત થતી બીમારીઓથી પણ બચાવે છે। તો ગોળનું સેવન કરવાથી એનિમિયા જેવી બીમારીઓથી પણ બચી શકાય છે। ગોળ ખાવાથી પીરિયડ્સની સમસ્યા દૂર થાય છે, સાંધાના દુખાવાથી છુટકારો મળે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે। શેરડીનો ગોળ આપણા લીવરને પણ ડિટોક્સ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે। તો ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે હાડકાને મજબૂત કરે છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના અનુસાર છે। BS9 TV ન્યૂઝ કોઈ આવી પુષ્ટિ કરતું નથી। નમસ્કાર।